નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો, જેમાં આઈડી બ્લાસ્ટમાં 9 જવાનો શહીદ થયા, જ્યારે અન્ય 8 ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. નક્સલવાદીઓએ કોટરૂ માર્ગમાં સુરક્ષા દળના વાહનોને ટાર્ગેટ બનાવ્યો હતો. સુરક્ષા દળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન બતાવી પરત ફરી રહ્યા હતા, ત્યારે કોટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ આઈડી બ્લાસ્ટ કરી સુરક્ષા દળનું વાહન ઉડાવી દીધું હતું. બીજાપુર આઈડી બ્લાસ્ટ પર છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈએ કહ્યું કે જવાન સર્ચ ઓપરેશનથી પાછા ફરી રહ્યા હતા અને તેમનું વાહન આઈડી બ્લાસ્ટની નીચે આવી ગયું હતું. તમામ 9 જવાન અને ડ્રાઈવરે જીવ ગુમાવ્યો. તમામના બલિદાનને સલામ કરું છું. નક્સલવાદીના આઈડી બ્લાસ્ટમાં 9 જવાનો શહીદ થયા હતા. કોટરૂ માર્ગમાં સુરક્ષા દળના વાહનને ટાર્ગેટ બનાવ્યા હતા. સુરક્ષા દળ જે નક્સલ પ્રભાવિત વિસ્તારથી પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. બ્લાસ્ટ મુદ્દે છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈનું પણ નિવેદન છે તે સામે આવ્યું છે. જણાવ્યું કે જવાન સર્ચ ઓપરેશનથી પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન આ હુમલો કર્યો હતો, જ્યારે સુરક્ષા દળ જે નક્સલ પ્રભાવિત વિસ્તારથી પરત ફરી રહ્યા હતા અને તે વાહન છે જવાનોનું તે આઈડી બ્લાસ્ટની નીચે આવી ગયું હતું. ભૂખ હડતાલ પર બેઠેલા જનસુરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરની આજે પટના પોલીસે ધરપકડ કરી. સવારે 4 વાગે પોલીસે બળજબરીપૂર્વક તેમને લઈ ગઈ હતી, જ્યાં હાજર લોકોએ વિરોધ કર્યો અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પટનાના ડીએમ ચંદ્રશેખરસિંહે જણાવ્યું કે પ્રશાંત કિશોરની ધરપકડ કરાઈ છે. પ્રશાંત અને તેમના સમર્થકો ગાંધી મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સ્થળે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી મળી ન હતી, ત્યારે આ અંગે જનસુરજ દ્વારા જણાવાયું હતું કે પોલીસે પ્રશાંત કિશોરને બળજબરીથી ઉપાડ્યા અને એમ્સ હોસ્પિટલ લઈ ગયા. પોલીસે પ્રશાંત કિશોરને થપ્પડ પણ મારી હતી, જ્યારે પ્રશાંતે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનો ઇનકાર કર્યો છે અને ઉપવાસ ચાલુ રાખ્યા છે. તે જ સમયે બીપીએસસી વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ મુઝફ્ફરપુર કોર્ટમાં પ્રશાંત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંધી મેદાનમાં કોઈને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. બીપીએસસી કેસમાં ધરપકડ કરાયેલા જનસુરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે જામીનનો બોન્ડ ભરવા અને ઉપવાસ તોડવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં ખસેડ્યો છે. જેલમાં જતા પહેલા પીકે કોર્ટ પરિસરમાં જણાવ્યું કે તેઓ જામીન નહીં લે અને ઉપવાસ પણ તોડશે નહીં. પ્રશાંત કિશોરે જામીનના બોન્ડ ભરવાની ના પાડી, પસંદ કર્યો જેલનો રસ્તો. કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો. પ્રશાંત કિશોરની જાહેરાત, જેલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે. બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે અમરણાંત ઉપવાસ કરી રહેલા જનસુરજના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે તે જેલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે સોમવારે સવારે લગભગ 4 વાગે પોલીસ મોટી સંખ્યામાં ગાંધી મેદાન પહોંચી હતી અને વિરોધ સ્થળ પરથી ઉપાડીને પોતાની સાથે લઈ ગઈ હતી. જામીનના બોન્ડ ભરવાનો ઇનકાર કર્યા બાદ હવે કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધો છે. આ દરમિયાન પ્રશાંત કિશોરનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોર્ટ પરિસરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન જાહેરાત કરી કે તેમના અમરનાથ ઉપવાસ જેલમાં પણ ચાલુ રહેશે. પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે રોકો નહીં, જો તમે રોકશો તો તેઓ ગુસ્સે થશે, તેથી તેઓ જામીન નહીં લે અને ઉપવાસ પણ નહીં તોડે. પ્રશાસનને જે કરવું હોય તે કરવા દો. આ લોકો વિચારી રહ્યા હતા કે તેઓ તેને ઉપાડી અહીં લાવશે, તેને જામીન મળી જશે અને મામલો ખતમ થઈ જશે. તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોર વતી મુખ્ય વરિષ્ઠ વકીલ વાયબી ગીરી કોર્ટમાં કેસ લડી રહ્યા છે.
તેમણે કહ્યું કે પ્રશાંત કિશોરને એ શરતે જામીન આપવામાં આવી રહ્યા છે તે કે કોઈ પણ વિરોધ પ્રદર્શન નહીં કરે, જેને તેણે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ પ્રશાંત કિશોરને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો. આ દરમિયાન પ્રશાંત કિશોરના અન્ય વકીલ શિવાનંદ ગિરીએ જણાવ્યું કે કોર્ટે પ્રશાંત કિશોરને જામીન આપી દીધા હતા. અમે કોર્ટમાં અમારો કેસ રજૂ કર્યો હતો, પરંતુ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. પ્રશાંત કિશોરને એ શરતે જામીન આપવામાં આવ્યા કે ભવિષ્યમાં સરકાર સામે ધરણા કે વિરોધ નહીં કરે અથવા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરશે નહીં. પ્રશાંત કિશોર જામીનની આ શરતો સ્વીકારવા તૈયાર ન હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે મૌલાના ગામનું નામ લખતી વખતે પેન અટકી જાય છે, તેથી હવે તે વિક્રમનગર તરીકે ઓળખાશે. આ સિવાય સીએમ મોહન યાદવે જહાંગીરપુરનું નામ બદલીને જગદીશપુર અને ગજનીખેડીનું નામ બદલીને ચામુંડા માતા નગરી કરવાની પણ જાહેરાત કરી. સીએમ મોહને કહ્યું કે મૌલાના ગામમાં લોકો પોતાના દમ પર ઉદ્યોગ સાહસિકતાનું ઉદાહરણ બની રહ્યા છે. અહીં એવા મશીનો ઉપલબ્ધ છે જે પંજાબ અને હરિયાણા વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ મને સમજાયું નહીં મૌલાના નામ લખે તો અટકી જાય, કેમ કે હું રાજા વિક્રમાદિત્યના શહેરમાંથી આવું છું, એટલે નક્કી કર્યું છે કે મૌલાનાનું નામ બદલીને વિક્રમનગર કરવામાં આવશે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. દેશના 10 રાજ્યોમાં આજે ધુમ્મસનું એલર્ટ જારી કરાયું છે. સોમવારે સવારે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો. ધુમ્મસને કારણે 10 ટ્રેનો મોડી ચાલી રહી છે, તો મધ્યપ્રદેશમાં 7 જાન્યુઆરીથી ફરી તીવ્ર ઠંડીનો સમયગાળો શરૂ થશે. 10 જાન્યુઆરીએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ઠંડીને કારણે ગ્વાલિયર અને મોરેનામાં ધોરણ 8 સુધીની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આજથી રાજસ્થાનના તાપમાનમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. આજે પણ જયપુર, અજમેર, ભરતપુર, બિકાનેર વિભાગના 19 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનો ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે. યુપીના 33 જિલ્લામાં ધુમ્મસ છવાયેલું છે. લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં વિઝિબિલિટી 0 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં 24 કલાકમાં ઠંડીને કારણે 12 થી વધુ લોકોના મોત થયા છે. તો બિહારમાં આગામી 48 કલાક સુધી તીવ્ર ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. 2 દિવસ બાદ તાપમાનમાં વધુ ઘટાડો થશે. હરિયાણામાં આજે સવારે સોનીપત, રેવાડી, પાણીપત, કરનાલ, યમુનાનગર અને નારતોલમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગે 11 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના પ્રકોપને જોતા ચીનના ઘણા વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે. સરકારે HMPV વાયરસને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે. સરકારે શ્વસન સંબંધિત લક્ષણો, ઇન્ફ્લુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવાનું સૂચન કર્યું છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. ચાઇનામાં નવા વાયરસે મચાવ્યો તાંડવ. ચીનના ઘણા રાજ્યો અને શહેરોમાં ઝડપથી ફેલાયો વાયરસ. HMPV વાયરસને લઈને ગભરાટનો માહોલ. ચીન માત્ર કહે છે તે ન્યુમોનિયા છે. ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસ HMPV નો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાયરસ અહીં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે. તેના વધતા પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે. સરકારે HMPV વાયરસને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે ચીનના ઘણા રાજ્યો અને શહેરોમાં ઝડપથી ફેલાતા હ્યુમન મેટાપ્યુમો વાયરસ HMPV વાયરસને લઈને ગભરાટનો માહોલ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરસના ચેપને કારણે ચીનના રાજ્યોની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ચીનનું મૌન પણ સમગ્ર વિશ્વને તણાવમાં મૂકી રહ્યું છે. આ વાયરસનું વર્તન કોરોના જેવું જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક માને છે. પાડોશી દેશની વાત કરીએ તો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
ચીનના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે જેમાં લોકો માસ્ક પહેરેલા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસ પણ કોરોનાની જેમ હવા દ્વારા ફેલાઈ રહ્યો છે. ખાંસી અને છીંકથી આ વાયરસ ફેલાવાનો ભય રહેલો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના ઘણા રાજ્યો આ વાયરસથી પ્રભાવિત થયા છે. તે આરએનએ વાયરસ છે અને તેમાં રાજધાની બેઇજિંગનું પણ નામ શામેલ છે. બેઇજિંગ ઉપરાંત ચીનના જે રાજ્યોમાં આ વાયરસ ફેલાયો છે તેમાં તિયાનજિન, સાંઘાઈ, ઝેનિયાંગ, હેબાઈ અને ગુઆંઝુનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત છે કે ચીન આ નવા વાયરસ પર એવી જ પ્રતિક્રિયા આપી રહ્યું છે કે જે તેણે કોરોના સમયગાળા દરમિયાન કર્યું હતું, જ્યારે ચીને આ વાયરસને માત્ર ન્યુમોનિયા ગણાવ્યો હતો. હવે ચીન HMPVને ન્યુમોનિયા પણ કહી રહ્યું છે. જો કે ચીનની ડિઝીઝ કંટ્રોલ ઓથોરિટીએ તેના પર દેખરેખ રાખવા માટે પાયલોટ મોનિટરિંગ સિસ્ટમની રચના કરી છે, જે આ વાયરસ પર સંશોધન કરી રહ્યું છે. પરંતુ જો ચીનની તસવીરો સાચી હોય તો તે ખરેખર વિશ્વ માટે ખતરાની ચેતવણી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યુમો વાયરસ નામના વાયરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે અને હવે આ વાયરસના 4 કેસ ભારતમાં પણ નોંધાયા છે. હવે HMPVના વધી રહેલા જોખમ વચ્ચે ટોચની તબીબી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મોટો દાવો કરતા કહ્યું કે આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે. જોકે તેણે એ પણ જણાવ્યું કે ભારત શ્વસન સંબંધિત બીમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે તૈયાર છે. મંત્રાલયે જણાવ્યું કે 3 મહિનાની બાળકીને 3 જાન્યુઆરીના રોજ બ્રોકો ન્યુમોનિયાથી પીડિત હતી. બેંગલુરુ, કર્ણાટક અને ગુજરાતમાં HMPV વાયરસે એન્ટ્રી મારી છે. ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે વાયરસને લઈને શું છે વધુ વિગતો જોઈશું આ ખાસ રિપોર્ટમાં. ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે. જોકે બાળકની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવા જેવું નથી. સામાન્ય શરદી, ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. હવે સૌપ્રથમ ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડોક્ટર નીરવ પટેલ પાસેથી જાણીએ કે આ વાયરસને લઈને તેમનું શું કહેવું છે. ચીનમાં એક વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં એક વાયરસ છે તે આવ્યો છે અને નોંધાયો કેસ છે તે પ્રથમ કેસ છે તે નોંધાયો છે. આપણે ડોક્ટર નીરવ પટેલ સાથે સીધા જ વાત કરીશું. સર, ખાસ કરીને આજે વાયરસ કેસ છે તે નોંધાયો છે તેને લઈને આપનું શું કહેશું? અમારું એ જ કહેવા માંગીએ છીએ કે બાળકને શરદી ખાંસી કે એવું જ્યારે વધારે હોય ત્યારે આ રીતના વાયરસનું સંક્રમણ થવાનું જ રહેતું હોય છે. આ બાળક ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે બેબી એના લંગ્સ ઇનિશિયલી જ બાળક વેન્ટિલેટર પર સર્ફેક્ટ નામનું ઇન્જેક્શનને આપવું પડ્યું હતું. આગળ બી 25 દિવસ જન્મ પર એડમિટ રહ્યું હતું, એટલે એના લંગ્સ થોડા કોમ્પ્રોમાઇઝ હતા, જેના લીધે બાળકને આટલી બધી તકલીફ પડી અને ફરી એને શરદી ખાંસી જ્યારે થયું ત્યારે આ ઇન્ફેક્શન એને લાગ્યું એવું વધારે લાગે છે. પણ એને ઇનિશિયલ ટ્રીટમેન્ટ બધી મળ્યા પછી, વેન્ટિલેટરનો સપોર્ટ મળ્યા પછી બાળક ઘણું રિકવરી બી થઈ ગયું અને અત્યારે બાપડું બાળક અત્યારે ડિસ્ચાર્જ ને લાયક થઈ ગયું છે. એટલે જે જૂનો વાયરસ હતો જે ચાઇનામાં ચાલી રહ્યું છે એને આના સાથે કોઈ સંલગ્ન લાગતું નથી મારા તરફથી, કેમ કે બાળકને કોઈ હિસ્ટ્રી નથી, ટ્રાવેલ હિસ્ટ્રી નથી, બાળક ઓલરેડી લંગ્સ એના કોમ્પ્રોમાઇઝ હતા, એટલે એને મેટાન્યુમો વાયરસ ઇન્ફેક્શન લાગ્યું હોય. 2001-2થી બી ઘણા આવા વાયરસોના ઇન્ફેક્શન અમે જોતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના. તો મેટાન્યુમો વાયરસ બી લગભગ અમે થોડા ટાઈમ પહેલા જ અહીંયા એક પોઝિટિવ આવ્યો હતો, પણ એ રૂટીન વાયરસમાં એ પોઝિટિવ આવતું હોય, શરદી ખાંસી થઈને મટી જતું હોય. એટલે એવું કંઈ ચિંતા કરવા વાળું કે પેનિક બટન પ્રેસ કરવાની ક્યાંય જરૂર નથી. બાળક એકદમ સરસ થઈ ગયું છે અને આ કંઈ બધાને થઈ જાય કે દરેકને ઓક્સિજન, દરેકને એડમિટ થવું પડે કે દરેકને કમ્પલસરી હોસ્પિટલ બતાવી દેવું પડે એવું નથી. પણ હા, નોર્મલ શરદી ખાંસી જ્યારે એવું લાગે 2-3 દિવસથી વધારે છે તો ડેફિનેટલી તમે નજીકના ડોક્ટરને બતાવી શકો. બાકી કંઈ રિપોર્ટ કરાવવાની એના માટે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે. આ ચિંતા કરવાનો કેસ નથી. વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેને આધારે ફોરેન ટુરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઈન આપશે તે પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થાય તેવા લક્ષણો આ વાયરસમાં છે. જે લક્ષણ હોય એની દવા થાય એ જ SOP છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી. વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે. હવે આપણે HMPV વાયરસ વિશે માહિતી મેળવી લઈએ. આ વાયરસ એ અન્ય વાયરસ જેવો જ વાયરસ છે. આ વાયરસ 2001થી છે અને આ વાયરસ ખાસ કરીને શિયાળામાં
બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂ છે. હવે એ જાણીએ કે જો આ વાયરસના લક્ષણો દેખાય તો શું કરવું. લક્ષણો દેખાય તો શું કરવું? ઉધરસ છીંક આવે ત્યારે મોઢું રૂમાલથી ઢાંકવું. નિયમિત સાબુ અને પાણીથી હાથ ધોવા. ભીડવાળા સ્થળોએથી દૂર રહેવું. ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી 1 હાથનું અંતર રાખવું. હવે એ પણ જાણી લઈએ કે આ ચેપની સ્થિતિમાં શું ન કરવું. ચેપની સ્થિતિમાં શું ન કરવું. આવશ્યક ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં. ચેપગ્રસ્ત વ્યક્તિગત વસ્તુઓ ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું. આમ વાયરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આપણે સૌએ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ. 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં પણ કેદ થઈ હતી. તેના માટે ઓક્સિજનનો સતત સપ્લાય ચાલુ છે. સાથે જ ગાંધીનગરથી પણ ટીમો ભુજ બોલાવવામાં આવી. શું છે સમગ્ર મામલો, રેસ્ક્યુ કયા પ્રકારે ચાલી રહ્યું છે, જોઈશું આ ખાસ રિપોર્ટમાં. ભુજના કંઢેરાઈમાં 18 વર્ષની યુવતી ફસાઈ બોરવેલમાં. ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ. કલેક્ટર, એસપી, ફાયર વિભાગ સહિત પહોંચ્યા ઘટના સ્થળ પર. જિલ્લાનું તંત્ર ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રેસ્ક્યુ ટીમે યુવતી બોરવેલમાં હોવાના આપ્યા પુરાવા. 490 ફૂટ ઊંડે બોરવેલમાં યુવતી હોવાનું કેમેરામાં થયું કેદ. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામ્યજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે ઘટનાને પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરા બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે. ત્યારે બોરમાંથી બચાવનો અવાજ આવ્યો તેવું યુવતીના ભાઈનું કહેવું છે. આ ઘટના અંગે યુવતીના ભાઈએ શું જણાવ્યું, આવો સાંભળીએ. એ બનાવ બન્યો હોય 5:15 થી કરી ને 5:30 વાગે અમને ખબર પડી. અંદરથી બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો. પછી તમે જાણ કરી? જાણ કરી અમારા સેઠની, રમેશભાઈ ઠક્કરની. એના પછી બધી જગ્યાએ જાણ કરી. જો કે 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં કેદ થઈ છે અને તેને ઓક્સિજનનો સતત સપ્લાય ચાલુ છે. ગાંધીનગરથી ટીમ ભુજ જવા રવાના થઈ છે અને યુવતીને બચાવવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભુજ. અમદાવાદના ધંધુકા પંથકમાં 2 યુવાનોએ આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. વિકાસ બિલવા અને ગિરિરાજ સોનેરા નામના આદિવાસી યુવાનોએ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બંનેને ધંધુકા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને યુવાનોને વધુ સારવાર માટે શહેરની આરએમએસ હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ ધંધુકા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. રાજકોટમાં જસદણના વિંછિયા તાલુકાના થોરિયારી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવાનની 7 શખ્સોએ કુહાડી અને ધોકાના ગાંજીકી હત્યા કરી હતી. બનાવમાં 7 શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઝડપી લઈ હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લોકોના ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. ખેડામાં આવેલ નડિયાદ તાલુકામાં આચાર્ય પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. નડિયાદની સોઢપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ ભેગા મળીને આચાર્ય પર
હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો ઉપર હંમેશા મોબાઈલ ફોન વાપરવાનો અને સરખી રીતે ન ભણવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. હવે જો આ જે શિક્ષકો આવ્યા છે એમને 2-3 મહિના થયા છે. આના વર્ષો પહેલા 3 વર્ષ પહેલા સાહેબ જયારે હતા જે શિક્ષકો હતા એનું વર્તન એકદમ સારું હતું. એમનું જોડે કોઈ ઝઘડો થયો નહીં, કશું નહીં, બરાબર. એક શિક્ષણ કમ્પ્લીટ ચાલતું હતું. જ્યારથી આ લોકો આવ્યા છે 2-3 મહિના થયા કદાચ આ એમને, ત્યાર પછી આ ઝઘડો કેમ થયો? એનું કારણ એનું કારણ એટલું જ છે કે જો શિક્ષક ભણાવતા ના હોય તો જ આ વસ્તુ થાય છે. સરકારને તમે શું કહેશો કે આવા શિક્ષકો વિરુદ્ધ કઈ રીતના પગલાં લેવા જોઈએ? આમાં તો એવું છે, જો શિક્ષણ એ પાયાની મેન વસ્તુ છે, બરાબર. શિક્ષણ જે પહેલું બીજું ધોરણ જે છે આપણું, ત્યાંથી શિક્ષણનો પાયો નંખાય છે. હા, 4 શિક્ષકોએ આચાર્ય સાહેબ ઉપર હુમલો કર્યો હતો. એમને 2 લાફા માર્યા ત્યારે કેમેરો બંધ કરી દીધો હતો અને જ્યારે એવાય મારવા આવ્યા ત્યારે કેમેરા ચાલુ કરી દીધા. 4 શિક્ષકો છે, શાળામાં કઈ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે? તે આખો દિવસ ફોન જ વાપર કરે અને એમને નોંધ પૂરપૂર કરે. બીજી કઈ અન્ય પ્રવૃત્તિઓ કરાવે છે તમારી જોડે શાળામાં? કચરો વરાવે, એવાય જે નાસ્તો કરે ડીશો એવું ધોવડાવે. આચાર્ય સાહેબ ઉપર 4 શિક્ષકોએ હુમલો કર્યો અને લાફો માર્યો ત્યારે કેમેરાની સ્વિચ બંધ હતી અને આચાર્ય સાહેબે હુમલો કરવા ગયા ત્યારે કેમેરાની સ્વિચ ચાલુ હતી. જે 4 શિક્ષકો છે તમને કેવો અભ્યાસ કરાવે છે? કશું ભણાવતા નથી અને લેસન પણ નથી આવતા. બીજી કઈ અન્ય પ્રવૃત્તિઓ તમારી જોડે શાળામાં કરાવે છે જે 4 શિક્ષકો હતા? કચરો વરાવે છે અને કપડા બેકી ધોવડાવે છે. દાહોદમાં ગુડ ગવર્નન્સની વાતો પાયાવિહોણી સાબિત થઈ છે. લીમખેડા મામલતદાર કચેરીમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કચેરીમાં કોઈપણ કામ માટે જતા 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે. આજે લીધેલું ટોકન બીજા દિવસે નહીં ચલાવતા લોકોમાં રોષ ફેલાયો છે. કચેરીના અધિકારીને મળવા માટે પણ ટોકન લેવું પડે છે. અરજદારોને ટોકન મેળવવા માટે પણ લાઇનમાં ઊભું રહેવું પડે છે. તાત્કાલિક આ ટોકન પ્રથા બંધ કરવા લોકોએ માંગણી કરી છે અને પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર આંદોલન કરશે. અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે. અમે 2 દિવસ પહેલા અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ આવ્યા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા. કીધું કે તમારે ટોકન લેવું પડશે. મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાર પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે. બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે. મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે. મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ ખાસ બેઠક યોજવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પ્રભારી મહિલા કોંગ્રેસ નેતા સુભાષિની યાદવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વડનગર, વિજાપુર અને ખેરાલુ નગરપાલિકાઓના કોંગ્રેસ નેતાઓ સાથે ચૂંટણીલક્ષી રિવ્યુ મીટિંગ કરવામાં આવી હતી. ત્યારે હજુ નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની બાકી છે અને એ સંજોગોમાં મહેસાણા જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણી માટે અગાઉથી જ કમર કસી લેવામાં આવી હતી. मेहसाना डिस्ट्रिक्ट में 3 नगर पालिका चुनाव है, वडनगर, खेरालू और बीजापुर. तो उसके लिए हम लोगों की रिव्यू मीटिंग थी. वो रिव्यू मीटिंग हो चुकी है. हम लोग बहुत मजबूत स्थिति में हैं. हमारे जिला अध्यक्ष और जितने भी तमाम प्रभारी हैं यहाँ पर मौजूद थे और जो महसाना की सीनियर लीडरशिप है वो यहाँ पर हम लोगों ने फैसला किया है. हम लोगों ने अपने उम्मीदवारों के लिए मंथन भी किया है और जल्दी हम लोग मैदान में उतरेंगे और स्थानीय मुद्दों पर ये हम चुनाव लड़ने जा रहे हैं, जिसमें વડોદરામાં સાયબર ક્રાઇમને નાથવા વડોદરા પોલીસે MS યુનિવર્સિટી સાથે MOU કર્યું છે. જ્યારે વડોદરા પોલીસ કમિશનર અને MS યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરે સાયબર કોર્ડિનેશન અને નોલેજ શેરિંગના MOUમાં હસ્તાક્ષર કર્યા. પોલીસ અધિકારી, સાયબર એક્સપર્ટ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આપણે પોલીસ વિભાગને એમના કેપેસિટી એટલે એકેડેમિક ફેકલ્ટીના સ્ટુડન્ટ્સના એક્સપર્ટાઇઝ, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ અને ઇનોવેટિવ તરીકેથી જે ક્રિમિનલ મોડસ ઓપરેન્ડી ચલાવે છે આ અંગેનું જાણકારી અને એમના આવા ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વમાં ઉપયોગ કરી શકીશું.
સાથે સાથે પોલીસ અધિકારીઓ પાસે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનને લગત સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ સેટ છે। आईटी के विद्यार्थी हैं, इलेक्ट्रॉनिक्स के विद्यार्थी हैं, इन विद्यार्थियों को किस प्रकार से हम लोग साइबर एक्सपर्ट्स बना सकें, उस दिशा में एक ये पहल है। निश्चित रूप से बड़ौदा पुलिस के सौजन्य से इस कार्यक्रम का आयोजन किया जा रहा है। आने वाले समय में ये हमारे जो विद्यार्थी हैं, ये जैसे आपने कोरोना वॉरियर्स सुना था, इसी तरह से ये साइबर वॉरियर्स होंगे। जितना साइबर क्राइम है उसको रोकने में काफी ज्यादा मददगार होंगे। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।